હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી 03 અને આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવા ટેસ્ટી અને ચટપટા એવા આલુ પરાઠા. અને સ્પેશિયલ વાત એ છે કે આ આલુ પરાઠા આપણે 4 અલગ અલગ વણવાની રીત સાથે બનાવવાના છીએ, તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આલુ પરાઠાનું સ્ટફિંગ ભરવા માટે આપણે જે લેયર બનાવવાનું હોય છે રોટલીનું, તેના માટે આપણે પહેલાં અહીંયા લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં 3 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી કલર માટે થોડો હળદર પાવડર અને 1 ચમચી જેટલું તેલનું મોણ એડ કર્યું છે. આ આપણે આલુ પરાઠાના લોટમાં મોણ વધારે એડ કરવાનું નથી, તો 1 જ ચમચી જેટલું મોણ એડ કરવાનું છે. હવે થોડું પાણી એડ કરી અને આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો કે સોફ્ટ એવો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આ લોટને આપણે 15 થી 20 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું, તેથી લોટ સારી રીતે સેટ થઈ જશે. અને જ્યાં સુધી લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે આલુ પરાઠાનું સ્ટફિંગ બનાવી લઈએ. તો અહીંયા મેં બાફીને રાખેલા બટેટાને આ રીતે છીણી લીધા છે, જેથી કરીને કોઈ ગાંગડી ન રહે અને આલુ પરાઠા વણતી વખતે પરાઠા ફાટે નહીં. તો આ રીતે મેં બધા જ બટેટાને છીણી લીધા છે. હવે મસાલો કરી લઈશું. તો મસાલામાં 1 મોટી ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આપણે ચાટ મસાલો ઉમેરીશું. તો ચાટ મસાલાનો ટેસ્ટ આલુ પરાઠામાં ખૂબ જ સરસ લાગે છે. 1 નાની ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે. અને હવે ગરમ મસાલામાં 1 ચમચી વાટેલા મરીનો પાવડર, 1 ચમચી વાટેલા સૂકા ધાણા, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સફેદ તલ લઈ લીધા છે. તો આ બધી જ વસ્તુને આપણે એડ કરવાની છે, જેથી એકદમ ટેસ્ટી એવા પરાઠા બનીને રેડી થશે. હવે અહીંયા મેં 1 મોટી વાડકી જેટલા લીલા સમારેલા ધાણા લઈ લીધા છે, સાથે અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે. તો ખટાશ નાખવું જરૂરી છે, તો આલુ પરાઠા વધારે ટેસ્ટી લાગે છે. હવે અહીંયા 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. અને હવે આપણે બધું જ બટાકાના માવામાં સારી રીતે મિક્સ કરી લઈશું. જો મિત્રો તમે બટેટાને આ રીતે છીણીને લેશો તો વણતી વખતે તમારા પરાઠા બિલકુલ પણ નહીં ફાટે, એ વાતની ગેરંટી છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણું બટેટાનું મિશ્રણ રેડી છે. તો તેને આપણે સાઈડમાં રાખી અને મોટા લીંબુની સાઈઝના ગોળીઓ આ રીતે વાળી લઈશું. તો આપણે 4 પ્રકારે પરાઠા બનાવવા જઈ રહ્યા છીએ. તો આ રીતે ગોળી વાળેલી હશે તો આપણને બનાવવામાં ઇઝી પડશે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હું બધા જ બટેટાની ગોળીઓ વાળી દીધી છે. અને આપણે જે ટ્રાયંગલ શેપના પરાઠા બનાવવાના છીએ તેના માટે આપણે છૂટું સ્ટફિંગ જોઈશે, તો મેં થોડું રહેવા પણ દીધું છે. હવે સેટ થયેલા લોટને આપણે ફરી એકવાર મસળી લઈશું સારી રીતે. અને લોટ સારો એવો ફૂલીને રેડી થઈ ગયો છે. તો જેટલી સાઈઝની આપણે ગોળી વાળી એટલી જ સાઈઝનું લોટનું લોયું લઈશું અને તેને સૂકા લોટમાં ડીપ કરી અને આ રીતે હથેળીની આંગળીની મદદથી પ્રેસ કરી અને આપણે જે રીતે કચોરી ભરતા હોઈએ છીએ એ રીતે આપણે બટાકાના સ્ટફિંગને અંદર ભરીશું અને લોટને ઉપર તરફ ખેંચીશું અને માવો છે બટેટાનો તેને અંગૂઠાની મદદથી અંદરની બાજુ પ્રેસ કરી અને આ રીતનું લોયું તૈયાર કરી લઈશું. તો આ રીતે એક પ્રકારના આલુ પરાઠા આપણા રેડી થશે. હવે પાટલી પર મૂકી આંગળીની મદદથી જેટલું બને એટલું આપણે સ્પ્રેડ કરીશું અને છેલ્લે આપણે હલકા હાથે વેલણથી પતલો કરી લઈશું પરાઠા. આલુ પરાઠા પતલા હોય તો જ ખાવામાં મજા આવે છે અને લોટનું પ્રમાણ એકદમ ઓછું હોય તો આ પરાઠા ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે એક પ્રકારના પરાઠા બનાવી શકો છો. હવે આપણે બીજી રીતે પરાઠા બનાવીશું. તો તેના માટે મેં
2 સરખી રોટલી જેટલા લોયા લઈ લીધા છે અને 2 સરખા માપની આપણે રોટલી વણી લઈશું. તો 2 સરખા માપની રોટલી આપણે આ રીતે વણી લેવાની છે, પતલી પતલી. અને પછી જે છે તે આપણે વચ્ચે સ્ટફિંગ એડ કરવાનું છે. તો આ રીતે મેં એક રોટલી વણાઈ ગઈ, પછી બીજી પણ વણી લીધી છે. અને ધ્યાન રાખવાનું છે કે બંને રોટલીઓ સરખા માપની વણવાની છે. તો આ રીતે તમે કરશો તો આ પણ સરળતાથી થઈ જશે. હવે આપણે તેમાં બટેટાનું સ્ટફિંગ એડ કરીશું અને આખી રોટલીમાં ફેલાવી લઈશું, ખાલી કિનારી છોડીને. તો હવે આપણે ઉપર બીજી રોટલી મૂકી દઈશું અને જો રોટલી નાની મોટી હોય તો આ રીતે ખેંચી અને બંને રોટલીને સરખી કરી લઈશું અને આંગળીની મદદથી દબાવી લઈશું. તો આને હવે આપણે 2 વેલણ મારી અને થોડો એવો પતલો પરાઠો કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બીજી પ્રકારનો પરાઠો પણ આપણો બનીને રેડી થઈ ગયો છે. તો પરાઠા બનાવવાની 4 રીત સાથે આપણે પરાઠા બનાવી રહ્યા છીએ મિત્રો. તો તમે એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. હવે 2 રીતના પરાઠા આપણે બનાવ્યા છીએ, તેને આપણે શેકી લઈશું. તો અહીંયા મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે પરાઠાને શેકવાના છે. અને ધ્યાન રાખવાનું છે કે પરાઠાને કોરી પેનમાં જ નાખવાનો છે, આપણે તેલ કે ઘી લગાવેલી પેનમાં નથી મૂકવાનું. હવે આપણે આ સ્ટેજ ઉપર ઘી એડ કરીશું. તમે તેલ અથવા બટર પણ યુઝ કરી શકો છો, હું પછી બટર છેલ્લે એડ કરીશ. તો આ રીતે ઘી લગાવેલી સાઈડને આપણે પલટાવીશું તો પરાઠો આપણો એકદમ ફૂલીને સરસ રેડી થશે. તો આ રીતે પ્રેસ કરતા જઈ હલકા હાથે અને પરાઠાને આપણે ક્રિસ્પી એવો શેકી લેવાનું છે. જોતાં જ ખબર પડે છે કે પરાઠો એકદમ ક્રિસ્પી બનીને રેડી થયો છે અને ફૂલી પણ રહ્યો છે. તો આ જ રીતે આપણે બીજા પરાઠા પણ શેકી લેવાના છે. અને આ રીતે આપણે જાળીવાળા વાસણ પર મૂકીશું, જેથી કરીને નીચે પાણી ન વળે અને પરાઠા સોફ્ટ ન થઈ જાય, છેક સુધી ક્રિસ્પી રહે. તો હવે આપણે બીજી રીતનો પરાઠો શેકવા મૂક્યો છે, ત્યાં સુધી આપણે ત્રીજી રીતે પરાઠો બનાવી લઈએ. તો ત્રીજી રીતે પરાઠો બનાવવા માટે અહીંયા મેં રોટલીને વણી લીધી છે અને રોટલીના અડધા ભાગમાં બટેટાનું સ્ટફિંગ એડ કર્યું છે અને રોટલીને મેં વાળી દીધી છે આ રીતે. અને હવે ઉપરના ભાગમાં આપણે થોડું એવું તેલ લગાવી દઈશું, જેમ આપણે પરાઠા બનાવતી વખતે લગાવીએ છીએ. અને થોડો સૂકો લોટ એડ કરી અને આ રીતે આપણે ત્રિકોણ આકાર આપી દઈશું. તો આ આપણી ત્રીજી રીતનો પરાઠો બનાવવાના છીએ આપણે. હવે આને વેલણની મદદથી વણી લઈશું પતલો. આલુ પરાઠા ખાસ ધ્યાન રાખવાનું કે ફાટે ન એ રીતે બનાવવા અને વણતી વખતે ધ્યાન રાખવાનું કે તેને આપણે બને તેટલા પતલા બનાવીએ. તો મિત્રો તમે આ રીતે બનાવશો તો તમારા પરાઠા એકદમ પતલા બનશે અને ફૂલેલા પણ બની જશે. હવે બીજી રીતનો પરાઠો આપણો શેકાવા લાગ્યો છે. તો મેં સાઈડ પલટાવીને થોડું તેલ એડ કર્યું છે. આ રીતે પ્રેસ કરતા જઈને આપણે તેને પણ શેકી લીધો છે. હવે આપણે ત્રીજો પરાઠો શેકવા મૂક્યો છે. તો મીડિયમ ફ્લેમ ઉપર શેકતા હોવાથી પરાઠા શેકાતા થોડી એવી વાર લાગે છે, પણ એ વાર લાગે છે એમાં પરાઠા આપણા એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થાય છે. અને આપણે જે બટેટાના સ્ટફિંગમાં મસાલા એડ કર્યા હોય છે કાચા, તે પણ સારી રીતે શેકાઈ જાય છે. હવે આ પરાઠાની સાઈડને આપણે પલટાવી છે, તો ઘી લગાવીને તેને ક્રિસ્પી કરી લઈશું. તો આ રીતે ફેરવતા જઈને આપણે શેકી લેવાનો છે, જેથી બધી જ બાજુ સારી રીતે ઘી લાગી જાય અને એકદમ ક્રિસ્પી એવો પરાઠો બનીને રેડી થઈ જાય. તો આ રીતે પ્રેસ કરવામાં ધ્યાન રાખવાનું કે સ્ટફિંગ બહાર ન નીકળી જાય, એટલે એકદમ હલકા હાથે આપણે પ્રેસ કરીશું. તો આપણી ત્રીજી રીતનો પરાઠો પણ શેકાઈને રેડી છે. તો હવે આપણે ચોથી રીતે પરાઠો બનાવી લઈશું. તો આ રીતે પરાઠો બનાવવા માટે આપણે મોટી એવી ગોળ રોટલી વણી લઈશું અને આ રોટલીમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે.
તો આ રીતે વચ્ચે આપણે જે લોટ સ્ટફિંગની ગોળી વાળી હતી તે મૂકી દઈશું અને લોટને લોક કરી અને વધારાનો લોટ આપણે કાઢી લઈશું. તો આ રીતે પરાઠા બનાવતી વખતે મિત્રો ધ્યાન રાખવાનું કે જે સાઈડ આપણે લોક કરી છે તે પાટલીમાં નીચેની બાજુ રાખવાની છે, જેથી કરીને આપણો પરાઠો સરસ પતલો થશે અને લોટ નહીં ચવાય અને ફાટશે પણ નહીં. તો ચોથી રીતનો પરાઠો પણ આપણો વણીને તૈયાર છે અને હવે આપણે તેને પણ શેકી લઈશું સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર. તો મિત્રો તમને મારી 4 રીતે બનાવેલા પરાઠાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી જ નવી નવી રેસીપીઓના નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો. તો આ રીતે ચોથી રીતનો પરાઠો પણ મેં અહીંયા તેલ સાથે બટર એડ કરી અને શેકી લીધો છે. તો તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવાની મજા આવે તેવા ટેસ્ટી અને ચટાકેદાર એકદમ ક્રિસ્પી એવા આલુ પરાઠા રેડી છે. તો તેને આપણે મસાલા દહીં સાથે ખાઈ લઈશું. તો આ રીતે જ મેં બધા પરાઠા 4 રીતે બનાવી લીધા છે અને બધા પરાઠા આપણા બનીને હવે રેડી થવા આવ્યા છે. તો ગરમા ગરમ પરાઠા દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ રીતે તમે બનાવશો તો તમારા પરાઠા જરૂરથી ફૂલશે પણ ખરા અને ક્રિસ્પી એવા થશે. તો હવે પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો 4 રીતના પરાઠા સાથે મસાલા દહીં મિત્રો આજની રેસીપી રેડી છે અને હવે આપણે ફરી મળીશું બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો થોડું એવું બટર લગાવી દઈશું ઉપરથી, તો ખાવાનો આલુ પરાઠાનો ટેસ્ટ હજી પણ વધી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.